શું આપ ઈચ્છો છો કે તમારું બાળક દરેક વસ્તુ ખાતા શીખી જાય અને દરેક વસ્તુ જાતે ખાતા શીખી જાય? તો આ વિડીયો અંત સુધી ચોક્કસ જુઓ. તમને ખ્યાલ છે, બાળકોમાં આ આદત કેળવવા માટેની સાચી ઉંમર છે 2 વર્ષ. જ્યારે તમારું બાળક 2 વર્ષનું છે ને, ત્યારથી જ તેને તમારી બાજુમાં બેસાડી તેની પ્લેટમાં દરેક વસ્તુ પીરસી અને જમવા આપો. ભલે થોડું દોડે, થોડું ગંદુ કરે, થોડું ઓછું ખાય, પણ જાતે જમવા દો. તેને કારણે તે ફૂડ સાથે કનેક્ટ થશે. ફૂડનો દરેક સ્વાદ એ માણી શકશે અને આ બેનિફિટ તેના હેલ્થ ઉપર થશે. પરંતુ આપને થાય કે જો એ જાતે જમવા દઈએ ને તો દરેક વસ્તુ જમે પણ નહીં, શાક ન ખાય, દાળ ન ખાય, પૂરતી ક્વોન્ટિટી ન ખાય. બટ ઓકે, આની સાઈડ ઇફેક્ટ જેટલી છે ને તેનેથી વધારે સાઈડ ઇફેક્ટ તો તમે એને જ્યારે રેડીમેડ કોળીઓ મોઢામાં આપો છો ને તેની છે. કારણ કે જ્યારે રેડીમેડ કોળીઓ મોઢામાં આપીએ છીએ ને ત્યારે સૌથી પહેલાં તો બાળકને જમવાનું ઇમ્પોર્ટન્સ જ નથી ખબર પડતી, તેનો સ્વાદ ખબર નથી પડતી. પછી ભલે તમે એને ગમે એટલું હેલ્ધી ફૂડ આપ્યું હોય, તેના બેનિફિટ સંપૂર્ણ રીતે બાળકને ક્યારે પણ મળતા નથી. તો થોડા મક્કમ થઈએ અને બાળકને જાતે જ જમવાનું છે. આ આદત ધીરે ધીરે તમે કેળવતા જશો ને તો એક દિવસ ચોક્કસ કેળવાઈ જશે અને આનો બેનિફિટ બાળક ઇન્ડિપેન્ડન્ટ પણ બની જશે, એ પણ થશે. અને સૌથી વધારે બેનિફિટ કોને થવાનો છે ખ્યાલ છે? તમને. કારણ કે બાળકને જમાડવાનો સ્ટ્રેસ કેટલો છે ને એ તો એક માને જ ખબર હોય છે.